નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આઈ ખેડૂત પોર્ટલ પર અરજી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે આઈ ખેડૂત પોર્ટલ પર સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે। હવે તમને પહેલાં જ ખબર પડી જશે કે તમે જે ઘટકમાં ફોર્મ ભરવા માંગો છો તેમાં બિલ રજૂ કરવાનું છે કે નથી કરવાનું। ધારો કે અત્યારે સોલાર ઝટકામાં સહાય મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। તમે અરજીના બટન પર ક્લિક કરશો તો તમને શરૂઆતમાં જ પૂછવામાં આવશે કે તમે આ ઘટકની ખરીદી કરેલી છે કે નથી કરેલી। તમે ખરીદી કરેલી હશે એમ દર્શાવશો તો તમે આગળની પ્રક્રિયામાં આગળ વધશો, અને જો તમે એમ દર્શાવશો કે તમે ખરીદી નથી કરેલી તો તમે આગળની પ્રક્રિયામાં નહીં જઈ શકો અને પાછલા મેન મેનુમાં આવી જશો। એનો મતલબ કે સોલાર ઝટકામાં બિલ રજૂ કરવું ફરજિયાત છે। તો આનાથી ખેડૂતોને શરૂઆતમાં જ ખબર પડી જશે કે બિલ રજૂ કરવાનું છે કે નથી કરવાનું। એચડીએફસી બેંકે પોતાના બેંક ખાતા ધારકોને મોટો ઝટકો આપ્યો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર રેપો રેટમાં કાપ નહીં મૂકીને લોકોને નિરાશ કરી નાખ્યા છે, જ્યારે હવે દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંકે પોતાના ગ્રાહકોને જોરદાર ઝટકો આપ્યો છે। એચડીએફસી બેંક અમુક પીરિયડ માટે લોન પર એમસીએલઆર રેટમાં વધારો ચૂકી દીધા છે। એમસીએલઆર રેટમાં 0.05%નો વધારો કરવામાં આવ્યો છે। બેંકના આ ઝટકા બાદ ઓવરનાઇટ પીરિયડ માટે લોન રેટ 9.15%ની જગ્યાએ વધીને 9.20% થઈ ગયો છે। જોકે આ નવા વ્યાજ દર 7 ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે। રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો। ઉત્તર પૂર્વીય પવનને કારણે ગુજરાતમાં ઠંડી વધી છે। જોકે સિઝનમાં પહેલીવાર અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું। હિમાલય તરફથી આવતા પવનને કારણે ઠંડી વધી છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે। જોકે અઠવાડિયા સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેવાની શક્યતા છે। જોકે હજુ પણ અમદાવાદમાં ઠંડીનો પારો 11 ડિગ્રી સુધી રહેવાની પણ શક્યતા છે। વડાપ્રધાન મોદીએ બીમા સખી યોજના લોન્ચ કરી। જોકે આ સ્કીમમાં મહિલાઓને મહિને 7,000 રૂપિયા મળશે। નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાનીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી। એલઆઈસીની વીમા સખી યોજના હેઠળ 10 પાસ અને 18થી લઈને 70 વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવશે। આ મહિલાઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના 3 વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે। તેમણે આ ભૂમિકા સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રતિ લોકોને જાગૃત કરવા માટે આપવામાં આવશે। વીમા સખી સમાજમાં એલઆઈસી એજન્ટ રૂપે કામ કરશે। એટલું જ નહીં, ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો પણ મોકો આપવામાં આવશે। જોકે વડાપ્રધાન મોદીએ પ્રતિકાત્મક રીતે અમુક વીમા સખીઓની નિયુક્તિ પત્ર પણ આજે આપ્યા હતા। આ સ્કીમ હેઠળ વીમા સખીઓને શરૂઆતના 3 વર્ષ સુધી 5થી લઈને 7,000 રૂપિયાનું વેતન પણ મળશે। જોકે આ બાદ આ વીમા સખીના રૂપે કામ કરશે અને તેમણે દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે। એલઆઈસી આધિકારિક વેબસાઇટ પર જઈને આ યોજના વિશે અરજી કરી શકાય છે। માહિતી અનુસાર આ યોજના હેઠળ એલઆઈસી સાથે કામ કરતા કર્મચારીના પરિવારજનોને આમાં ભાગીદારીની તક નહીં મળે। 18થી લઈને 70 વર્ષ સુધી 10 પાસ કોઈપણ મહિલા આ સ્કીમ માટે અરજી કરી શકે છે। પીએમ જય મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ 5 હોસ્પિટલ સસ્પેન્ડ। પીએમ જય યોજના અંતર્ગત ગેરરીતિ આચરનાર રાજ્યની 5 હોસ્પિટલ અને 2 ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં પાટણની 2 તથા દાહોદ, અમદાવાદ અને અરવલ્લીની 1 હોસ્પિટલ તથા 2 ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ ₹50 લાખ સુધીની પેનલ્ટી પણ લગાવવામાં આવી છે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પીજીવીસીએલની ટીમના દરોડા। જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના લાખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પીજીવીસીએલની 36 ટીમે 337 વીજ કનેક્શનમાં તપાસ કરી હતી, જેમાંથી 74 વીજ જોડાણમાં ગેરરીતિઓ ઝડપાઈ હતી। તેઓને
59.65 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. મગફળીમાં ધીમી ગતિએ ટેકાની ખરીદી. મગફળીમાં સિઝન શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી બજાર ભાવ ટેકાની સપાટીથી નીચે રહ્યા છે. જોકે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિમણ ₹900થી ₹1200ની સપાટીની વચ્ચે મગફળીના ભાવો મળી રહ્યા છે. આ સિઝન માટે ટેકાનો ભાવ ₹1356 જાહેર થયેલ છે. ટેકાના ભાવે ખરીદીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોય એવું જણાઈ રહ્યું છે. જોકે હાલની સ્થિતિએ યાર્ડોમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે. ટેકાની સપાટી કરતાં બજાર ભાવ ઘણા નીચા હોવા છતાં ખેડૂતો યાર્ડમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે. પોરબંદરમાં હવે પશુઓનો ત્રાસ ઓછો થશે. પોરબંદરમાં રઝળતા પશુઓનો ત્રાસ વધ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરમાં ઘાસચારાના વેચાણ અને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મૂકવા અંગે અને પશુઓ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પશુપાલકોને પણ હવે પશુઓ રાખવા માટે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવાનું રહેશે, જેમાં પશુ માલિકોને પશુ દીઠ ₹200નો ખર્ચ પણ આવશે. સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પશુના ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ, રસ્તાઓ, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર રખડતા ઢોર કોઈ સંજોગોમાં ન જોવા મળે તે અંગે નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ શહેરમાં રહેતા પશુપાલકોને પણ હવે પશુઓ રાખવા માટે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવાનું રહેશે. જોકે પશુ માલિકોને પશુ દીઠ ₹200નો ખર્ચ આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વર્ગ 1, 2 અને 3 માટેની વિવિધ ભરતી પરીક્ષાઓ માટે માન્યતા તેમજ પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા ₹20,000 અથવા તો ખરેખર ચૂકવવાની થતી ફી એ બેમાંથી જે ઓછી હોય તે સીધી સહાય DBT તરીકે મળવાપાત્ર થાય છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલક આવક. લાલ ડુંગળીની 1,90,000 ગુણીની આવક નોંધાઈ છે. યાર્ડમાં સફેદ ડુંગળીની 25,000 ગુણીની આવક નોંધાઈ છે. ડુંગળીની ભારે આવકને પગલે યાર્ડમાં જગ્યાઓનો અભાવ પણ જોવા મળ્યો છે. 200થી લઈને 850 સુધી ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. ડુંગળીનો સરેરાશ ભાવ 550થી 700 રૂપિયાનો જોવા મળી રહ્યો છે. જોકે મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી 20થી વધુ રાજ્યોમાં ડુંગળીની નિકાસ હાલ થઈ રહી છે. તારીખ 9/12/2024ના ડુંગળીના ભાવો વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે લાલ ડુંગળીની 73,000 થેલીની હરાજી થઈ હતી, જેમાં નીચો ભાવ 20 કિલોગ્રામનો 300 રૂપિયા તો ઊંચામાં ઓછો ભાવ 20 કિલોગ્રામનો 871 રૂપિયા બોલાયો હતો. એ જ રીતે સફેદ ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળીની 9 તારીખે 24,499 થેલીની હરાજી થઈ હતી, જેમાં એક મણનો ભાવ નીચો 201 રૂપિયા જ્યારે ઊંચામાં ઓછો ભાવ 821 રૂપિયા સુધી બોલાયો હતો. એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમો બદલાશે. ગ્રાહક નિશ્ચિત સમયમાં રોકડ નહીં ઉપાડે તો એટીએમ પાછી પણ નોટો ખેંચી લેશે. એટીએમમાંથી આગામી સમયમાં રોકડ ઉપાડના નિયમો બદલાઈ શકે છે. આરબીઆઈ એટીએમ બૂથો પર નકલી રોકડ ઉપાડવાના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે, જે અંતર્ગત હવે દેશભરમાં પસંદગીના એટીએમમાંથી રોકડની વાપસી એટલે કે કેશ ડિટેક્શન સુવિધાને ફરીથી શરૂ કરવામાં આવશે, જેમાં નિશ્ચિત સમયમાં ગ્રાહકે ન ઉપાડેલી રકમ એટીએમ મશીન ફરી પાછી ખેંચી લેશે. આ પગલે ગ્રાહકોની રોકડની સુરક્ષા અને ઠગાઈને રોકવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. જીપીએસસીએ પરીક્ષાની તારીખો જાહેર કરી. જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહત્વની ગણાતી 9 પરીક્ષાઓની પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાઓની તારીખો જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કુલ 9 જાહેરાતોની પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ યોજાશે, જ્યારે સંબંધિત વિષયોની પ્રાથમિક કસોટી અલગ અલગ તારીખે લેવાશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની બીજી યાદી જાહેર. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પાર્ટીએ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જોકે આ યાદીમાં મનીષ સિસોદિયા અને અવધ ઓઝાનું નામ પણ સામેલ છે, જેઓ તાજેતરમાં જ
આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સિસોદિયાને તેમની સીટ બદલીને જંગપુરાથી મેદાનમાં ઉતરવામાં આવ્યા છે, જ્યારે ઓઝાને પટપરગંજથી ટિકિટ મળી છે। જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરોનો વિરોધ। રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા વધારાને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે। બિલ્ડર્સે હવે સરકાર સામે બાયો ચડાવી છે। ક્રેડાઈ દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માંગણીઓ પણ કરવામાં આવી છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં બિલ્ડર્સે રસ્તા ઉપર ઉતર્યા છે। ઉલ્લેખનીય છે કે અમલ થાય તો મકાનના 30થી 40% ભાવ વધવાની પણ ભીતિ છે। મફત આધાર કાર્ડ અપડેટ કરવા હવે થોડા દિવસો જ બાકી। આધાર કાર્ડ ધારકોને હાલમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મોટી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેમના આધાર કાર્ડ 10 વર્ષ જૂના છે તે બધા તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકે છે। UIDAIએ મફત આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર નક્કી કરી છે। જો આ તારીખ સુધીમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો તેથી તમારે આધાર અપડેટ માટે ફી ચૂકવવી પડશે નહીં। જો તમે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરો છો તો તમારે આ માટે સત્તાવાર વેબસાઇટ myAadhar.uidai.gov.in પર જવાનું રહેશે। સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર। શક્તિકાંત દાસની જગ્યા લેશે। સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આગામી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે। અહેવાલો અનુસાર રાજસ્થાન કેડરના 1990 બેચના IAS અધિકારી મલ્હોત્રા શક્તિકાંત દાસનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ મંગળવારે 10 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થાય છે। જોકે મલ્હોત્રા RBIના 26મા ગવર્નર હશે। દેશમાં ઘઉંના વાવેતરમાં 6%નો વધારો। નવેમ્બર મહિનાના અંત સુધીમાં ભારત દેશમાં 200 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષે આ સમાન સમયગાળે 187 લાખ હેક્ટર હતું। આમ ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં ઘઉંના વાવેતરમાં 6%નો વધારો નોંધાયો છે। પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર થાય છે। જોકે છેલ્લા થોડા વર્ષોથી દેશમાં ઘઉંનું ઉત્પાદન ઘટી રહ્યું છે। હાલની સ્થિતિએ ઘઉંના ભાવમાં ₹600ની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે। રાહુલ ગાંધીએ આમ જનતાના પ્રશ્નોને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું। તેઓએ કહ્યું કે સરકાર આમ આદમી પર ટેક્સ વધારીને અબજોપતિઓને રાહત આપે છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર સામાન્ય જનતા માટે આવકવેરો અને અન્ય ટેક્સ વધારવાના મુદ્દે શાબ્દિક હુમલો કર્યો છે। તેમણે કહ્યું હતું કે એક તરફ સરકાર અબજોપતિઓને રાહત આપે છે અને બીજી તરફ GSTનો વધુ એક સ્લેબ દાખલ કરીને લોકો પર બોજ વધારવાની તૈયારીઓ કરી રહી છે। દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે। કેન્દ્રીય વિદ્યાલયને ગુજરાત માટે પણ સારા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં 3 સહિત દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે। શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં 85 નવા કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે। આ શાળાઓ એવા જિલ્લાઓમાં ખોલવામાં આવશે કે જે નવોદય વિદ્યાલય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી। ડેપ્યુટી CM બનતા જ અજીત પવારને રાહત। IT વિભાગે 1000 કરોડ રૂપિયાની સંપત્તિ રિલીઝ કરી। NCP નેતા અજીત પવાર ફરીથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બની ગયા છે। શપથવિધિના 2 દિવસ બાદ તેમને આવકવેરા વિભાગ તરફથી મોટી રાહત મળી છે। આવકવેરા વિભાગે ટ્રિબ્યુનલે અજીત પવારની 1000 કરોડ રૂપિયાથી પણ વધુની સંપત્તિ રિલીઝ કરી છે। 7 ઓક્ટોબર 2021ના રોજ આવકવેરા વિભાગે દરોડા પાડીને આ સંપત્તિઓ સીઝ કરી હતી, જેમાં તેમની પત્ની સુનેત્રા તથા પુત્ર પાર્થ પવારની સંપત્તિઓ પણ સામેલ હતી। જોકે હવે ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે કે આ સંપત્તિઓમાં કોઈ ગેરકાયદે હેરફેરના પુરાવા નથી। બેનામી લેણદેણ પણ સ્પષ્ટ નથી। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।